નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જેનુસ કિચનમાં દિવાળી સ્પેશિયલ સ્નેક્સ રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, દિવાળી ખૂબ જ નજીક આવી રહી છે, તો આ દિવાળીમાં તમે આ સ્નેક્સ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે તીખા ગાંઠિયાની રેસીપી જોઈશું. આ ગાંઠિયા માર્કેટમાં મળતા તીખા ગાંઠિયા કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. તો આ ગાંઠિયા બનાવવા માટે જોઈશે લાલ મરચું 1 મોટી ચમચી, મીઠું સ્વાદ મુજબ, અજમો અડધી મોટી ચમચી, હિંગ 1 નાની ચમચી, સોડા ખાર 1 નાની ચમચી, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂરિયાત મુજબ અને ચણાનો લોટ 2 કપ. સાથે ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળવા માટે જોઈશે તેલ 1 લીટર. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ચણાના લોટને સારી રીતે ચાળી લઈશું. હવે એક બાઉલમાં આ ચાળેલો ચણાનો લોટ લઈ લઈશું. તેમાં લાલ મરચું, મીઠું, હિંગ, સોડા ખાર, અજમો નાખીશું. પછી તેમાં તેલ એડ કરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં થોડું થોડું પાણી એડ કરતા જાઓ અને કડક લોટ રેડી કરી લો. ફ્રેન્ડ્સ, અહીં આપણો ગાંઠિયા માટેનો લોટ તૈયાર છે. હવે એક સંચાને મેં તેલથી ગ્રીસ કરીને લીધો છે. આપણે બાંધેલા લોટમાંથી આ રીતે એક મોટો લુયો તૈયાર કરો. તેને સંચામાં નાખીને ઉપરથી બંધ કરી દો. તો ચાલો હવે ગાંઠિયાને ફ્રાય કરી લઈશું. મેં પહેલેથી જ અહીં તેલ ગરમ કરીને રાખ્યું હતું. આ ગરમ તેલમાં સંચાની મદદથી ગાંઠિયા બનાવી લો. પછી તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સારી રીતે તળી લો. ફ્રેન્ડ્સ, અહીં મેં આ સાઇઝના ગાંઠિયા બનાવ્યા છે. તમે આનાથી નાના કે મોટા તમારી ઈચ્છા અનુસારની સાઇઝના ગાંઠિયા બનાવી શકો છો. અહીં તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને રેડી પણ થઈ ગયા છે. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ હોમમેડ ગાંઠિયાને એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, આ હોમમેડ તીખા ગાંઠિયા માર્કેટમાં મળતા તીખા ગાંઠિયા કરતાં પણ બહુ જ વધારે ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે. આ ગાંઠિયાને તમે જી ભરીને ખાઈ શકો છો. તેમાં પ્યોરિટી હોવાથી એ તમારી હેલ્થને નુકસાન પણ નહીં કરે અને તે હેલ્ધી પણ છે. જો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.